હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આ મારા પર વાવાઝોડું કે આપણા ઘરમાં તો એટલે વાવાઝોડું આવે એટલે જો બીક લાગે, અમને ઉડી જાય, અમને બધું ઉડી જાય. એમ તમારે જન્મનો દાખલો અમારા માહીનો છે, આધાર કાર્ડ કઢાવવાનું હતું પણ વહેલા ગોતતા હતા, નહોતો ચડતો. આજે હું ઘરે જઈને પોતે જાતે ગોત્યો, મળી ગયો. હા એટલે બોલો, ઓને કઢાવવાનું છે આધાર કાર્ડ, ઓને આધાર કાર્ડ કઢાવવાનું છે, ઓને કઢાવવાનું. તો શું કઢાવવાનું? હા શું હોય, અને છે ને પાન કાર્ડ જ નથી. આટલા મોટો છોકરો થઈ ગયો, મને ખાતું ને ખોલાય. હવે ખોલાવવાની જરૂર છે. હવે ચાલે એમ નથી, કારણ કે છે ને શંકર કાકા એવું કીધું છે કે તમારો છે દૂધનો વધારો આવવાનો છે ને, એ બધું ચાનામાં આવવાનો છે બહેરન ખાતામાં, બાકી આમાં નહીં આવે. આ નવું કાઢ્યું છે, એમાં સારા માટે કર્યું છે, કોઈ ખોટું નથી. કારણ કે ઘણા લોકો દારૂની લત હોય છે, ઘણી બધી લતો હોય છે, એ એમના ખાતામાં જાય એટલે અડધું જૂઠું બોલે કે આટલો વધારો આવ્યો છે ને આટલો આવ્યો છે, બીજું પી જતા હતા. અને આ ઓના લીધે એક બચી જાય, કારણ કે જે સ્ત્રી જે બૈરું છે, બૈરું પોતે જશે કાં તો પૈસા ઉપાડવાની, પોતાના એમના હાથમાં પૈસા આવશે, બૈરાના હાથમાં પૈસા થાય. સારું છે, કોઈ ખોટું નથી શંકર કાકા. આપણે તો કોઈ હું પીતો નથી એટલે તારે કોઈ બીક હતી નહીં, પણ આ બીજા માટે રેડી છે. શું કેવું? વધો ને, પણ આપણે તો બધું સિસ્ટમ છે. બહેરના ખાતામાં શું કાંઈ, પણ ફોન પે મારા ખાતામાં છે ને એટીએમ મારા પાસે છે. એમ આપણે લઈને ઉપાડવાના છે ને, જે વાપરવા એ વાપરે છે. એટીએમ તો ગમે એવું વાળી ગઈ, કાલ પિન કાર્ડ તો વધારો નહીં આવે ને ભાઈ, વધારો એટલે હું વાપરું ઉડાડું ખોટા પૈસા. તો બસ વિશ્વાસ નહીં ગાડી મારા ઉપર. ચલો તો આપણે વિડીયોમાં કન્ટેન્ટ બન્યા રહો. તો અહીંયા હું જઈ રહ્યો છું, અહીંયા એક બે ખેતર ખેડવાના છે, ટ્રેક્ટર પડ્યું છે ત્યાં, અને હું જઉં છું અહીંયા ચાલતું, કારણ કે ત્યાંથી બીજું બાઇક લેવા આવે છે આપણને. કારણ એવું જ છે કે ટ્રેક્ટર અહીંયા પાછું લાવવાનું છે રિટર્ન, ને કે મારું બાઇક લઈને જાઉં. એટલે પહેલાં તો આપણે ત્યાં શેડવા જઈશું. ભાઈ આવેલા છે સામે, કમ્પ્લેટ અડધો કિલોમીટર ચાલે ને ત્યારે ભાઈ આવ્યા છે જો સામે લેવા માટે. અડધો કિલોમીટર હેડે ને હવે આવ્યા છે અમે, એટલે વાવ હેડો. હવે આપણે આ બાઇક લેવા છે, આપણે આને જતા રહીશું. આપણું અહીંયા ટ્રેક્ટર પડ્યું છે, જો ટ્રેક્ટર અહીંયા પડ્યું છે ને. હવે આપણે ફટાફટ અહીંયા શેડવાનું ચાલુ કરી નાખીએ, કારણ કે 2 થી 2.5 કલાક હેડવાનું છે. શેડીને પછી આપણે ઘરે જઈશું. પછી તો મિત્રો અહીંયા છે ફાઇનલ આપણે અહીંયા શેડતા હતા, અધૂરું રહી ગયું છે. અને અહીંયા અમારા રાજુભાઈ આવે, કારણ કે એક જગ્યાએ જવાનું છે, અમારે દશામાના વ્રત ઉજમે છે, ત્યાં અમારા મિત્રનો ફોન આવેલો હતો કાલે, તો ત્યાં જઈશું અમે. રાજુભાઈ હજીનું મારે નાવું છે, તો 5 મિનિટમાં નાવે નાહીને નીકળશું છે ને. ફાઇનલી આપણે નાહી ધોઈ લીધું કરે, ખાલી 10 મિનિટ થઈ છે ને રાજુ. 10 મિનિટ નાહીને આપણું બાઇક તૈયાર કર્યું, રાજુનું બાઇક અહીંયા મૂકી દીધું, અને હું રાજુ આપણા આવો બાઇક લઈને નીકળ્યો. તો મિત્રો છે ને ફાઇનલી અમે અહીંયા આવી ગયા છે ને. અમારા લવજીભાઈ પહેલાં ચા લઈને ચા પીતો નથી, પણ તમારા મન ગાંધીનગર એમને ફોન કર્યો હતો ને ભાઈ, હવે આવ્યા છે બગલા જેવો થઈને ફરે. આજ તો દાઢી કઢાવી પી હજુ દેવીની દેખાય છે મને તો. અહીંયા મિત્રો છે ને અહીંયા પેલા પ્રસાદ અમે લઈ લઈશું, કારણ કે વળતો અહીંયા પ્રસાદ હોય. તો મિત્રો છે ને આપણે દશામાના વ્રત ઉજવવા ગયા હતા, ત્યાંથી આવીને અહીંયા શેડવાનું ચાલુ કર્યું છે. અને અહીંયા શેડવા આવ્યા તો અનિતા કે મારે ટ્રેક્ટર હાંકવું છે, તો આજે અનિતા ટ્રેક્ટર હાંકે છે. જો અનિતા કે મારે ટ્રેક્ટર હાંકવું છે, તો મોકલો ચલાવો તો તમે તો મારે બી શું મળશે. જો આપણે હવે કેવું ટ્રેક્ટર હાંકે, સીધા ટ્રેક્ટર હાંકે. ભમે એલા એ હા કેવું હાકે, ઓકા સોકો હાકે તો હાકે છે. જો એવું કલથી બેહાર નાખે બહાર. કૂકવા કરે જેડો અમે આવ્યો હતો એટલે આ દબાઈ નાખ. તો મિત્રો છે ને આપણે સાંજ પડી ગઈ છે, નાની ત્યાં ટ્રેક્ટર હાંક્યું છે. કેવું આજે બોલ કેવું મજા આવે? કોયલું છે કે કાઠું છે? કાઠું છે. અરે એ તો કાઠું હોય, ડ્રાઈવરને કાઠું છે. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગે? તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દો. હવે મળીશું આપણે કંઈક નવા લોકો સાથે. ત્યાં સુધી બધાને મારા રામ રામ, સીતારામ, જય હિન્દ, જય ભારત.